નમસ્કાર દોસ્તો, આપણે આજે ખેડૂત મિત્રના ખેતરમાં ઊભા છીએ અને એમને આપણી પ્રોડક્ટ વાપરવાથી શું ફાયદો થયો છે તો આપણે એમના મોઢે સાંભળીએ. તો ખેડૂત મિત્રો, તમારું શું નામ છે? મારું નામ રબારી કસનાભાઈ અમીરાભાઈ, ગામ ચારડા, પોસ્ટ વિંછીવાડી, તાલુકો ધાનેરા. ઓકે, તો કૃષ્ણાભાઈ, તમે શાનું વાવેતર કરેલું છે? આ ઘઉંનું વાવેતર કરેલું છે. બરાબર છે. ઘઉંનું એમાં એકદમ સારું રિઝલ્ટ છે આપણે પ્રોડક્ટ વાપરવામાં. ઓકે, તો મતલબ તમે આ ઘઉંનું વાવેતર કર્યું છે તો દર વર્ષે તમે જે ઘઉં વાવતા હતા અને આ વખતે આપણે ઘઉં વાયા છે તો એની અંદર તમે આપણી આ વખતે કઈ કીટ વાપરેલી છે? આપણે ભોસ્ત્ર જે એની કીટ આવે ને, હા, એમ લાઈફ કંપની એમાં અંદર વાપરે છે, એ જ વાપરી છે. તમને કોને આપી હતી? મને દિનેશભાઈ આપી હતી. દિનેશભાઈ, તમે આપી હતી? હા સર. ઓકે, તો તમે આ કીટ વાપરી છે તો કીટ વાપરવાથી દર વર્ષે જે ઘઉં થતા હતા એમાં અને આ વખતના ઘઉંમાં તમને શું ફરક દેખાય છે? ગઈ વખતે અમે આ સાલ નહીં, ગઈ સાલમાં અમે વાવેતર કરેલું છે તો એની હાઈટ બિલકુલ ઘઉંની ઓછી હતી. પછી ઘઉં એકદમ આછા અને રાવા પડતા હતા અને ઊભી બીજી પણ એકદમ ઓછી હતી. આ સાલમાં એકદમ એક કોપેટી ઘઉં ઊભા છે અને એની ઊભી પણ લંબાઈ છે, એની હાઈટ વધેલી છે, અંદર ભેદવાળું બેઠું છે અને એકદમ ઓર્ગેનાઇઝર આપણે ઘઉં સાઈઝ એક કાપે ઘઉં હરખા, એક સાઈઝ સરખી છે. બરાબર છે. તો તમને શું લાગે છે કે દર વર્ષે તમારી કેટલી બોરી ભરાતી આ ખેતરમાંથી, 2 વીઘામાંથી? દર વર્ષે ગઈ સાલમાં 9-10 બોરી એવી થઈ, પણ આ સાલ છે 15 બોરી થશે 100%. આ વર્ષે તમને 15 બોરી એટલે 5 બોરીનો અંદાજ વધારે છે. તો 5 બોરી વધારે થાય તો રૂપિયાની ભાષામાં કેટલો ફાયદો કહેવાય? 15,000 થાય. 15,000નો ફાયદો થાય. તો તમે અમારી એક કીટ વાપરી હતી, બરાબર છે? 6,000ની કીટ વાપરી હતી અને કીટ વાપરો તમને આજે 15,000નો ફાયદો થયો છે અને તમારા ઘઉં ઓર્ગેનિક બન્યા છે જે વાપરવા મળી. તો બીજા ડીએપી અને એરિયા પણ એક દાણો અંદર નાખ્યો નથી અને એ ખાલી આ કીટ વાપરી અને છાણિયું ખાતર, બીજું કશું નહીં. ઓકે, તો તમે બીજા ખેડૂત મિત્રોને શું મેસેજ આપવા માંગો છો? અમે બીજા ખેડૂત મિત્રોને કહે કે આ ઓર્ગેનાઇઝ વળો આપણે આ જૂના વડીલો જે કરતા હતા એવી રીતે ઓર્ગેનાઇઝ ખેતી કરો, હેલ્થમાં તમે સુધારા કરો, આ દવાખાના બધા હોસ્પિટલનું બધું મુક્ત થાય, આવા બધા નવા રોગો એ બધા એરિયા અને ડીએપી કારણે થાય. એટલે આ કીટ વાપરો, ધીરે ધીરે કીટમાં અંદર કરશો તો સારો આ બધો આપણી જમીન પણ સુધરશે, આપણી જમીન સુધરશે, ઓર્ગેનિક બનશે અને અળસિયા ઉત્પન્ન થશે અને જમીન તમારી જે જૂની હતી એ ઓર્ગેનિક બની જશે અને આપણે રોગમુક્ત આપણા ભારત દેશને બનાવી શકીશું. બરાબર ને? તો તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો? ખુશ. ઓકે, તમે સમય આપ્યા બદલ આભાર કૃષ્ણાભાઈ. થેન્ક યુ. જય જવાન, જય કિસાન.